જોવી છે ચાલાક ડિપ્લોમેટ્સની કહાનીઓ તો જુઓ આપણી આસપાસ સમયની આરપાર. સોશિયલ મીડિયાની ટચ સ્ક્રીનથી ડિજિટલ દુનિયાની વાતો આપણી આસપાસ સમયની આરપાર. પરિવાર સાથે માણી શકાય એવો કાર્યક્રમ એટલે આપણી આસપાસ સમયની આરપાર. જોતા રહો કે ન્યૂઝ, આપણી આસપાસ સમયની આરપાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું છું હસીત. દોસ્તો, આપનું સ્વાગત છે કે ન્યૂઝના ખાસ કાર્યક્રમ આપણી આસપાસ સમયની આરપારમાં. દોસ્તો, આઝાદ ભારતના વડાપ્રધાન નહેરુએ સૂત્ર આપ્યું, હિન્દી ચીની ભાઈ ભાઈ અને ચીનાઓ આપણી જમીન બતાવી ગયા. પંચશીલ કરાર કર્યો અને ભારતની તિબેટમાંથી હકાલપટ્ટી થઈ. મૂળે ચીનાઓ કોઈ રીતે વિશ્વાસને લાયક નથી. ચીને હંમેશા માત્ર ભારત જ નહીં, તેની સાથે સંપર્કમાં રહેલા તમામ દેશો સાથે ખંધાઈ આચરી છે, અથવા તો ખંધાઈ કરવાનો પ્રયત્ન તો કર્યો જ છે. અત્યારે પણ ચીન રશિયાના પડખામાં ઘૂસીને તેને યુક્રેન સામે ઉશ્કેરી રહ્યું છે. રશિયા યુક્રેન પર કબજો કરવા માગે છે અને ચીન તેને સપોર્ટ કરી રહ્યું છે. અને પરિણામે ફરીથી એકવાર શીત યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ચીન છે તે તેની ખંધાઈ માટે વિશ્વભરમાં જાણીતું છે. ચીન તિબેટ પર જ નહીં, પોતાની આસપાસના તમામ દેશોને પોતાની જો હુકમી તળે દબાવવા માંગે છે. ચીન જે તે દેશની જમીનો પર કબજો જમાવવા પહેલાં તેના અર્થતંત્ર પર કબજો જમાવે છે. ચીન ભારતમાં પોતાનો પગદંડો જમાવવા માગે છે. અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરે છે. હિમાલયની આસપાસ બુલેટ ટ્રેન દોડાવે છે. ચીનની ખંધાઈ સમજવા જેવી છે. ચીનના વલણ અને વૃત્તિ એક ચરિત્રહીન સ્ત્રીના કપટી હાસ્ય જેવા છે અને તે સૌથી ખતરનાક છે. તે વ્યાપારના નામે જે તે દેશમાં ઘૂસે છે, સસ્તા ઉત્પાદનોની આદત પ્રજાને વળગાડે છે અને પછી અર્થતંત્ર પર હાવી થઈ જાય છે. આપણા દેશનો દાખલો લો ને. ચીન ક્યાં નથી? આપણા દેશમાં બોયકોટ ચાઇનાની મોટી મોટી ઝુંબેશો પછી પણ હજુ એવા અનેક ક્ષેત્રો અને ઉદ્યોગો છે જેના માટે કાચા માલનો એકમાત્ર આધાર ચીન જ છે. તિબેટની સરહદે 67 કિલોમીટર લાંબો નવો હાઈવે બનાવ્યા પછી ચીને તિબેટના હિમાલયી પરિક્ષેત્રમાં બુલેટ ટ્રેન પણ દોડતી કરી દીધી છે. 435 કિલોમીટર લાંબા વિદ્યુત રેલવે ટ્રેક પરની આ બુલેટ ટ્રેન ભારત તિબેટની સરહદની સાવ નજીકથી પસાર થાય છે. છેલ્લા એક દાયકામાં ચીને ખેલેલી ભારત વિરોધી અનેક ચાલમાં આ એક સૌથી ખતરનાક મનાતું પગલું છે. શી જિનપિંગે કહ્યું કે આ રેલવે માર્ગને કારણે સરહદી સુરક્ષાને નવો આધાર પ્રાપ્ત થયો છે. આ આધાર એટલે ભારત સાથેના સંભવિત યુદ્ધની એક વધુ તૈયારી. 435 કિલોમીટરના લાંબો રેલવે ટ્રેક એવા ભૌગોલિક પ્રદેશમાંથી પસાર થાય છે જેના ભૂગર્ભમાં ભારે હલચલની સંભાવના છે. દુનિયાના કેટલાક એવા પેટાળ કે જ્યાં ભારે ઉથલપાથલની સંભાવના છે તેના ઉપરથી આ બુલેટ ટ્રેન દોડી રહી છે. એ જોખમને ગણકાર્યા વિના ચીને આ મહત્વાકાંક્ષી યોજના પૂરી કરી લીધી છે. આ સિચુઆન તિબેટ રેલવે મુખ્યત્વે છેક અરુણાચલ સરહદની સાવ નજીક સુધી સૈનિકોની હેરાફેરીનું પ્રમુખ માધ્યમ બનશે. જો ભારત સાથે ચીન ટકરાય તો ચીનને પોતાના સૈનિકો અને તેમના માટેનો શસ્ત્ર સરંજામ પહોંચાડવા માટે સાવ સરળ બનશે. ઉલટું શસ્ત્રો અને સૈનિકોનો જથ્થો વધુ ઝડપે પહોંચાડી શકે. ભારત ચીન જેટલી જ લશ્કરી તાકાત ધરાવે છે, પરંતુ યુદ્ધ કે યુદ્ધ જેવી સ્થિતિ વખતે યુદ્ધના સ્થળે સૈનિકોને સમયસર ડિપ્લોય કરવા, તેમને સમયસર શસ્ત્ર સરંજામ ઉપરાંત ખાધા ખોરાકી સહિતનો સામાન પહોંચાડવો વગેરે બાબતો યુદ્ધમાં નિર્ણાયક બનતી હોય છે. અને તેમાં ચીને બુલેટ ટ્રેન દ્વારા આ સરળતા પ્રાપ્ત કરી લીધી છે તે કડવી પણ સ્વીકારવી પડે તેવી એક હકીકત છે. ચીન અને તિબેટ વચ્ચેનો આ રેલવે ટ્રેક તિબેટિયન મજૂરોની ગુલામ જેવી કાળી મજૂરીથી તૈયાર થયેલો છે.
બીજા વિશ્વયુદ્ધ પછી જો કોઈ પણ દેશની પ્રજા સૌથી વધુ યાતનામાંથી પસાર થઈ કે થતી હોય તો તેમાં તિબેટીયનો પણ છે. ચીનના ટોચના રાજકાજ સંભાળતા સામ્યવાદી નેતાઓ અને અધિકારીઓની સેવામાં તિબેટીયન યુવતીઓની ફરજિયાત ધોરણે નિમણૂક કરવામાં આવે છે. અમેરિકાની જાસૂસી સંસ્થા CIA દ્વારા તિબેટની આંતરિક સ્થિતિ પામવા માટેના પ્રયાસો અદ્યાપી બહુ સફળ નથી નીવડ્યા. તિબેટનું આભૂષણ એવરેસ્ટ છે અને એવરેસ્ટની ઝાંખી કરવા કે આરોહણ માટે વિશ્વભરના પ્રવાસીઓ આવતા રહે છે. તેને વિઝા આપવા માટે પણ ચીની અધિકારીઓ બહુ બારીક રીતે ધ્યાન રાખે છે. ખરું કહીએ તો ચીનનો ડોળો ખાસ આ પ્રવાસનની આવક પર પણ છે. તિબેટીયન પ્રજા વર્ષોથી ચીનનો ત્રાસ ભોગવી રહી છે. આ મુદ્દે અમેરિકા સહિતના અનેક દેશોએ વારંવાર અવાજ ઉઠાવ્યો છે, પરંતુ ચીન ક્યારેય કોઈને ગાંઠ્યું નથી અને કોઈને કોઈ ઉપાયે તિબેટને દબાવવાનો પ્રયાસ કર્યા કરે છે. વિયેટનામની સાથે પણ ચીને આવી જ ખંધાઈ આચરવાની કોશિશ કરે રાખી છે. કોઈ એક આખો દેશ રાતોરાત જેલ બની જાય તો એની પ્રજાની શું સ્થિતિ થાય? દુનિયા ક્રમશઃ જેના અશ્રુગાનને વિસરી જવા આવી છે તે તિબેટની આંતરિક સ્થિતિ તરફ સૌનું ધ્યાન આકર્ષિત કરવા આ ટચુકડા દેશ અંગે અમેરિકાએ ચીન તરફ ઉગ્ર અભિગમ દાખવવાની શરૂઆત કરી હતી, પરંતુ એનાથી ચીનને કોઈ ફેર પડ્યો નથી. ઈસવીસન 1955થી જ તિબેટ પર ચીનનો સંપૂર્ણ અંકુશ છે. ચીને તિબેટ પર એક પ્રકારનો અંધારપટ ફરમાવેલો છે, એટલે કે બહારની કોઈ વાત તિબેટની પ્રજા સુધી પહોંચતી નથી અને અંદરની એકેય માહિતી બહિર્જગત પાસે પહોંચતી નથી. ચીને તિબેટની પ્રજા પર કુટુંબ નિયોજન યોજના દાખલ કરી છે અને તેમાં અપવાદ સર્જતા નાગરિકો આકરી સજાના ભોગ બને છે. વિશ્વના નકશામાંથી ચીનના શાસકો હવે તિબેટીયન સભ્યતા અને સંસ્કૃતિને સંપૂર્ણ નષ્ટ કરવા ચાહે છે. ચીને તિબેટીયન પ્રજાનું જે દમન કર્યું છે એ દાસ્તાનો સમગ્ર વિશ્વને કંપાવનારી છે. એક માન્યતા પ્રમાણે તિબેટના હજારો સ્વતંત્રતા ચાહકોને ચીને જેલમાં પૂરી રાખ્યા છે. ચીને સૈન્ય અને શાસન પદ્ધતિ બંનેમાં ચતુરાઈ રાખીને તિબેટને આધુનિક વિશ્વના એક અભેદ્ય કિલ્લામાં રૂપાંતરિત કરી નાખ્યું છે. ચીનના સકંજામાંથી તિબેટને મુક્તિ અપાવવાની વાત તો દૂરની છે, તિબેટમાં આજે શું સ્થિતિ છે એ પણ જાણી શકાય એવી સ્થિતિ નથી. જોકે તાઇવાને ચીનની આવી અવળચંડાઈને પડકારી છે. નાનકડું તાઇવાન ચીનની સામે થયું છે, તેને ભારતનું પીઠબળ છે. તાજેતરમાં જ તાઇવાને ચીનના ફાયર જેટ પર મિસાઇલ છોડીને તેને ભગાડ્યા હતા. તિબેટની પહાડી સંસ્કૃતિ સાવ અલગ જ પ્રકારની હોય તે તો સ્વાભાવિક છે, પરંતુ તિબેટની મકાનોની બાંધકામ શૈલીમાં ભારત ચીનના પ્રાચીન સ્થાપત્ય સંસ્કારનું વિરલ સંગમ તીર્થ જાણે કે રચાયું છે, જે હવે પછીના વર્ષોમાં કેટલું જળવાશે તે કોયડો છે. આપણે ત્યાં જેમ સ્વનિર્ણયથી લઈને ઇંગ્લિશનું આક્રમણ આપણે હર્ષભેર સર્વ ભારતીય ભાષાકુળના ભાષકોએ સ્વીકારી લીધું છે, તેનાથી વિપરીત તિબેટીયન લિપિનો શરૂઆતમાં ઘોર વિરોધ થયો હતો, જે હવે શમી ગયો છે. હવે તબક્કાવાર ચીની ભાષાની આગેકૂચ ચાલુ છે. છેલ્લા કેટલાક સમયથી ચીની નાગરિકોના કાફલાઓ તિબેટમાં આવીને વસવાટ પણ કરવા લાગ્યા છે. તિબેટની ખેતીવાડી તબક્કાવાર ચીની નાગરિકોના હાથમાં જઈ રહી છે. વતની તિબેટીયનોને ચીને પશુપાલન તરફ વાળી દીધા છે. તિબેટીયન પ્રજાનો દૈનિક આહાર અંદાજે 10,000 વર્ષ પૂર્વેની સિંધુ ખીણની વસાહતોની નજીકનો છે. આજે તેમના દૈનિક આહારમાં આપણા ઘઉં અને ચોખાના સ્થાને જવ છે. તેમની સ્વસ્થ દેહયષ્ટિ અને સૌંદર્યનું રહસ્ય પણ આ જવ જ છે. ભારતમાં ચીને શું કર્યું? આપણા તહેવારોમાં વેચાતી વસ્તુઓની માર્કેટમાં પણ ચીન હંમેશા ઘૂસણખોરી કરે છે, જેને કારણે ભારતીય માર્કેટ અને લોકલ વેપારીઓ તથા ઉત્પાદકોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. જોકે હવે ચીની માલના બહિષ્કારના વંટોળ બાદ સ્થાનિક ચીની એજન્ટ જેવા છૂટક વેપારીઓ એનો બહિષ્કાર પણ કરી રહ્યા છે. ચીનના ઉત્પાદનો ઘૂસવાને કારણે દરેક અને લગભગ અનેક રાજ્યમાં અનેક કારખાનાઓ બંધ થયા છે. આવા લાખો કારખાનાઓ પાછલા વર્ષોમાં ધંધા વગરના ઠપ થઈ ચૂક્યા છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલુ થયેલા ટ્રેડ વોરને ઘણો સમય વીતી ગયો છે, પરંતુ ભારત એનો કોઈ વિશેષ લાભ લઈ શક્યું નથી. આપણે ત્યાં આંતરરાષ્ટ્રીય વાણિજ્ય ક્ષેત્રે સંશોધનો કે નિરીક્ષણોનો બહુ અભાવ છે.
એને કારણે મંત્રાલયો સામે પણ પ્રવર્તમાન સ્થિતિના બધા તારણો નજરે ચડતા નથી ને એમ તક એક પછી એક હાથમાંથી સરતી જઈ રહી છે. બધું જ વડાપ્રધાનને પૂછીને કરવાની એક જે અલિખિત પ્રથા પડી ગઈ છે એને કારણે અનેક મંત્રાલયની હાલત અપંગતા તરફ ઝૂકી ગયેલી છે. આવા ઝૂકી ગયેલા મંત્રાલયો ટ્રેડ વોર જેવા યુદ્ધમાંથી પોતાના દેશ હિતનો સિંહભાગ શી રીતે તારવી શકે? નાગરિકો અને નાના વેપારીઓ જાતે વિરોધ કરી રહ્યા છે, પરંતુ હજુ પણ અનેક એવા માર્કેટ છે જ્યાં આવા ચીની ઉત્પાદનો જ એકમાત્ર વિકલ્પ છે. હજુ પણ એવા અનેક કારખાનાઓ છે જેને અકલ્પનીય ભાવે રો મટીરિયલ માત્ર ચીની કંપનીઓ જ ઉપલબ્ધ કરાવે છે. વડાપ્રધાને મેક ઇન ઇન્ડિયા ભલે કર્યું, પણ આજે પણ અનેક કેમિકલ ફેક્ટરીઓ અને પ્લાન્ટ્સને કાચો માલ તો ચીનથી જ મંગાવવો પડે છે. થોડા સમય પહેલા ભારત ચીનની વાસ્તવિક અંકુશ રેખા ઉપર અને લદ્દાખ સરહદે નવેસરથી તણાવ વધવાને કારણે ફરી વખત ભારતીય જનમાનસમાં ચીની માલના બહિષ્કારની વાત રોપાઈ છે. હવે એ કેટલીક ઉગે છે એ તો સમય જ બતાવશે. થોડા દિવસોથી વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા ભારપૂર્વક અપીલ કરવામાં આવે છે. મીડિયા અને સોશિયલ મીડિયામાં બોયકોટ ચીનની અપીલ પણ ચાલી રહી છે. પ્રજાના એક મોટા સમુદાયને ચાઇનીઝ ઉત્પાદન પરત્વે તત્પૂરતી નફરત થઈ છે એ જોઈ શકાય છે. આ નફરત લાંબી ચલાવવી એ આસાન નથી. ભારતીય સૈનિકોએ ભયાનક અને વિકટ સંયોગોમાં પણ પીછેહટ કરી નથી. વિશ્વના શ્રેષ્ઠ ભૂમિદળોમાં ભારત પ્રથમ પંક્તિમાં છે. એટલે જ સરહદી અથડામણોમાં વિશ્વના અન્ય કોઈ પણ દેશોની તુલનામાં ભારતનો વતન માટે બહાદુરીપૂર્વક ફના થવાનો આંક ખૂબ ઊંચો છે. ચીન તેનો સસ્તો અને હલકો માલ ભારતમાં પધરાવીને ભારતને છેલ્લા 4 દાયકાથી ખોખલું કરવાનો સફળ પ્રયત્ન કરી રહ્યું છે. અત્યારે સ્થિતિ એવી છે કે ભાગ્યે જ એવો કોઈ ભારતીય જોવા મળે કે જેનો એક દિવસ પણ એવો પસાર થયો હોય જે સમય દરમિયાન તેણે એક પણ ચીની ઉત્પાદનનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપયોગ ન કર્યો હોય. ચીન ભારતના અર્થતંત્રને નબળું પાડવા માટે ભયંકર કોશિશો કરી રહ્યું છે અને આપણે તેનો કેવી રીતે જવાબ આપીએ છીએ એ સમજીએ. ઈસવીસન 2017માં ડોકલામ ખાતે ભારત અને ચીની સેના વચ્ચે ઘર્ષણ થયું, પરંતુ મોદી સરકારે સરહદ ઉપર થનારા ઘર્ષણની અસર ભારત ચીન વચ્ચેના આર્થિક સંબંધ ઉપર પડવા ન દીધી. સરકારે ચીની કંપનીઓને ભારતમાં રોકાણકાર તરીકે, સપ્લાયર તરીકે અને પાર્ટનર તરીકે પણ આમંત્રણ આપવાનું ચાલુ રાખ્યું. અમેરિકન અને યુરોપિયન મિત્ર દેશોની સલાહને અવગણીને પણ ભારતે ચીની કંપની હુવેઈને 5G ટેકનોલોજીનો પ્રયોગ ભારત ખાતે કરવાની મંજૂરી આપી. જોકે ભારે ઉહાપોહ પછી અંતે હુવેઈને પડતું મૂકવાની ફરજ પડી હતી. ભારતીય સ્ટાર્ટઅપમાં ચીની રોકાણકારોએ $4 બિલિયન રોકાણ કરેલું છે એવું પણ એ વખતે બહાર આવ્યું હતું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેક્ટની જે રંગે ચંગે ઉજવણી અને જાહેરાત થઈ એમાં પ્રજા ડિજિટલ ઇન્ડિયાની ગુલબાંગો સાંભળી તેમાં ક્યાંક ને ક્યાંક ચાઇનીઝ પૈસો હશે તે સામાન્ય માણસને ખબર ન હોય તે સ્વાભાવિક છે. અચાનક ડોકલામ પ્રકરણના 5 વર્ષ પછી ભારતીય અર્થતંત્રની નબળી હાલત અને બેરોજગારોની સંખ્યામાં આવેલા ઉછાળાના કારણે સરકારે આત્મનિર્ભર ભારતની દરખાસ્ત વહેતી રાખી છે. જે કામ સત્તામાં આવતા વેત કરી નાખવાનું હતું એ બહુ મોડું શરૂ થયું છે. ઇલેક્ટ્રિક વ્હીકલમાં બહુ જ રસ લેતા મિનિસ્ટર નીતિન ગડકરીને સૂઝ્યું અને તેમણે વળી એક વેબિનારમાં એવું પણ કહ્યું હતું કે વીજળીથી ચાલતા વાહનો માટેના પૂર્જા અને જરૂરી સામાન માટે સ્થાનિક ઉત્પાદનોને ચાન્સ અપાશે. તેમણે કહ્યું કે જો આયાત કરવી જ પડે તો ચીન સિવાય કોઈ બીજો વિકલ્પ પણ શોધવો પડશે. ભારતીય રેલવે બેઇજિંગની એક કંપનીને 471 કરોડનો ઓર્ડર આપવાની હતી, જે કેન્સલ પણ કરવામાં આવ્યો હતો. સરકારી ખાતા જેવી ટેલિકોમ કંપની BSNL પરોક્ષ રીતે ચીનાઓના માલ પર જ આધાર રાખતી હતી. તાજેતરમાં સરકારે BSNLને હુવેઈ કંપનીની સેવા કે તેનો માલ લેવાની મનાઈ ફરમાવી છે. પણ તોય આ બધા ચીનનો વિરોધ કરવાના માત્ર ચમકારા છે, જે બહુ લાંબો સમય ટકશે કે કેમ એ પ્રશ્ન છે. ફલશ્રુતિ રૂપે ભારતીય આયાતકારોને ચીની માલ બહુ જ મોંઘો પડી રહ્યો છે. લોકડાઉન દરમિયાન ભારતની અનેક કંપનીઓએ વૈકલ્પિક રૂપે સ્વદેશી ઉત્પાદનો અજમાવ્યા અને નવા ઉત્પાદનોનો પ્રયોગ કર્યો, પણ એનું કોસ્ટિંગ બહુ ઊંચું હતું. એટલે કંપનીઓએ એ રસ્તેથી પાછા ફરી ચીનની દિવાલ ફરીથી કૂદવાની ફરજ પડી રહી છે. ભારત અને ચીન વચ્ચે આયાત નિકાસના મૂળિયા ખૂબ ઊંડા છે.
બંને દેશો એકબીજા સાથે અબજો રૂપિયાનો વાર્ષિક વ્યાપાર કરે છે. ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રી પણ ઘણે અંશે ચીનાઓ પર આધારિત છે. ચીની માલ વિરુદ્ધ ભારતીય પ્રજા બહુ મોડી જાગી છે અને એનાથી પણ મોટી દુઃખદ બાબત એ છે કે સરકાર એનાથી પણ વધુ મોડી જાગી છે. ભારતના અર્થતંત્રના મૂળિયામાં પ્રવેશી ચૂકેલા ચીનને રાતોરાત દેશવટો આપવો શક્ય નથી. આ મામલામાં પ્રજા કરતાં સરકાર પર વધુ જવાબદારી છે. વિદેશ નીતિની સ્ટ્રેટેજી પણ પુનઃ વિચારણા માગી રહી છે. ઘરના છોકરાઓ ઘંટી ન ચાટે તે જોવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. પરંપરાગત યુદ્ધને બદલે વર્ષોથી ચીને આપણી સાથે આર્થિક યુદ્ધ છેડેલું છે. કમનસીબે આર્થિક યુદ્ધમાં અત્યાર સુધી તો આપણી હાર જ થઈ છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સની દિશામાં સરકાર ક્રાંતિ લાવવાની વાત કરે છે, પરંતુ આ બાબતે હજુ ઘણી વાર લાગશે એવું લાગી રહ્યું છે. સરકાર ઈ વાહનોને પ્રમોટ કરવા માગે છે, પણ તેના માટે પણ કોયડો તો ફરીથી રો મટીરિયલનો જ ઊભો થવાનો છે. ચીન વિશ્વની મહાસત્તા બનવા જે હદે કાવા દાવા કરી રહ્યું છે તે સામે ટોચના દેશો હવે સંગઠિત થયા છે. આવા સંજોગોમાં ચીનનો વિકલ્પ બનવાની ભારત માટે સોનેરી તક છે. વ્યાપાર, ઉત્પાદન અને ઉત્પાદન ક્ષેત્રે ચલો ભારત ચીન બંનેના ખ્વાબ વચ્ચે ભારત અને ચીનની ગ્રાઉન્ડ રિયાલિટી કેવી છે તેના પર પણ નજર નાખવા જેવી છે. ભારતે ચીનની પ્રોડક્ટનો બહિષ્કાર જ નથી કરવાનો, પણ સરકારે ચીન જોડે ધંધો કરતા ભારતના તમામ વેપારીઓ, ઉદ્યોગોના માલિકોના મંતવ્યો લેવાની જરૂર છે કે શા માટે તેઓ ચીનને પસંદ કરે છે. આપણે એમ જ આંખ મીચીને ચીનની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરીએ તો વેપારીને અને તે પછી ગ્રાહકને જે તે ચીજ વસ્તુ 15થી 20% મોંઘી પડશે. શું આપણે કાયમ માટે આ રીતે ચીન સિવાયની 15% મોંઘી પડતી ખરીદી કરવા તૈયાર છીએ ખરા? ચીન પાસે એક જ પ્રોડક્ટમાં કેટલી ડિઝાઇન અને મોડલ્સ હોય છે. યાદ રહે, ચીનની પ્રોડક્ટ તકલાદી છે તેવું કહેવું તે ખરેખર અજ્ઞાન છે. હા, ચીન સાવ ફેંકી દેવાના ભાવે આવી તકલાદી ચીજ વસ્તુઓ પણ વિશ્વ બજાર માટે ઉત્પાદન કરે છે તે વાત ચોક્કસ છે, પણ સાથે સાથે તે હાઈ રેન્જ પ્રોડક્ટ પણ ઉત્પાદન કરે છે જેની ગુણવત્તા વિશ્વના ટોચના દેશોની તુલનામાં ઊભા રહીને બજાર મેળવે તેવી હોય છે તે પણ ચોક્કસ છે. ચીનની પ્રોડક્ટનો બહિષ્કાર એટલે આપણને તો બસ એમ જ છે કે ગિફ્ટ આર્ટિકલ્સ, ફટાકડા, પતંગ, મોબાઈલ, ટીવી, લેપટોપ અને એ ચાઇનાના ઉપકરણો નહીં ખરીદવા. ખરેખર તો ચીન ભારત સહિત વિશ્વના દેશોને હાઈવે, રેલ, એરપોર્ટ મેનેજમેન્ટ, ફાર્મસી, ફ્રેટ કોરિડોર, મેટ્રો રેલ, બ્રિજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર જનરેશન, સંદેશા વ્યવહાર, ટેલિકોમ પ્રોજેક્ટના અબજો રૂપિયાના એક કામો કરી આપે છે. તેનો રાતોરાત બહિષ્કાર કરવાનું જો વિચારીએ તો આપણે સાવ કંગાળ થઈ જઈએ. આપણી છેક 2023 સુધીની જીડીપી પર પણ ફટકો પડે. હા, મોબાઈલ ફોન કે ઉપકરણોનો બહિષ્કાર કરીએ તો 135 કરોડની વસ્તીનો દેશપ્રેમનો પડઘો ચીન સુધી ચોક્કસ પહોંચે. પણ ફરી એ સવાલ આવીને ઊભો રહે કે શા માટે ભારતમાં મોબાઈલ અને સ્માર્ટફોનનું 66%થી વધુ બજાર ચીનનું છે. ચીનની પ્રોડક્ટ્સના બહિષ્કારની વાત આજની નથી. વર્ષોથી વખતો વખત આવા નારા અને ઝુંબેશની હાકલ વાગી રહી છે. ચીનીઓની હાઈ રેન્જની પ્રોડક્ટ પણ વિશ્વની ટોચની બ્રાન્ડની મોડલના ફીચર્સ જ ધરાવે છે, છતાં તેની કિંમત ઓછી હોય છે. ચીનની આ જ તો તાકાત છે. અમેરિકા અને યુરોપના બજાર અને ગ્રાહકોની પસંદ તો ઊંચી રહેવાની, તેઓને પણ ચીનની પ્રોડક્ટ વાપરતા પોતે અસભ્ય ગરીબ દેશના નાગરિક હોય એ અને આવી પ્રોડક્ટ વાપરે છે તેવી લાગણી તો નથી જ થતી. ભારત તેના પોતાના દેશના ગ્રાહકોને પણ સાચવી શકે તેવી પ્રોડક્ટ, ડિઝાઇન અને કિંમતમાં નથી બનાવી શકતો તો વિશ્વની કંપનીઓને અને ગ્રાહકોને ક્યાંથી આકર્ષી શકશે? પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીની બોર્ડર પર છેલ્લા 2 વર્ષથી જે તણાવ વર્તાઈ રહ્યો હતો એમાં હમણાંથી સુધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. પરંતુ અરુણાચલને મોરચે ચીને સક્રિયતા વધારી છે તે પણ ચોક્કસ છે. ભારતીય હદમાં ચીને પોતાના તાબાના ગામ વસાવી લીધા છે. અગાઉ જ્યારે ચીની સૈનિકોએ એક રાત્રે ભારતીય સૈનિકો પર હુમલો કર્યો ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની હતી. તેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. વળતા હુમલામાં 40થી વધુ ચીની સૈનિકોના મોત થયા હોવાના સમાચાર વહેતા થયા હતા, પરંતુ કોઈ ચીની મીડિયા કે અન્ય આંતરરાષ્ટ્રીય માધ્યમો દ્વારા તેને સમર્થન મળ્યું નહોતું. આમ પણ ચીનમાં તો એનો કોઈ એક સૈનિક શહીદ થાય
તો એના પરિવારને વર્ષો સુધી જાણ પણ કરવામાં આવતી નથી. આ હિંસક અથડામણ બાદ બંને દેશોમાં જે પ્રકારનો તણાવ પેદા થયો હતો તેમાં કંઈ પણ શક્ય હતું. યુદ્ધ જેવી પરિસ્થિતિ હોવાની સંભાવનાને નકારી ન હતી. એક રીતે જુઓ તો આવી અથડામણો યુદ્ધમાં ન પરિણમે તો પણ ભારત જેવા શાંતિપ્રિય દેશની સીમાઓને ઊંઘમાંથી જગાડીને સાબદા તો જરૂર કરે છે. હવે એવી જ અથડામણ અરુણાચલ નજીક ચીનની ઘૂસણખોરી મુદ્દે સર્જાશે. ગલવાન ખીણમાં હિંસા પછી ભારતે જે પ્રકારનું કઠોર વલણ ચીન સામે બતાવ્યું હતું અને સ્પષ્ટ મેસેજ આપ્યો હતો કે આજનું ભારત 1962નું ભારત નથી, તેનો અર્થ ચીની શાસકો સારી રીતે સમજી ચૂક્યા છે. પરંતુ આ માન્યતાઓ પણ સરકારી માધ્યમો દ્વારા જ તરતી મૂકવામાં આવી છે. ચીન સામે યુદ્ધે ચડવું ભારત માટે આસાન નથી અને એ સત્ય સૌ જાણે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતે જે રીતે વિવિધ બહાને પોતાના તરફી આંતરરાષ્ટ્રીય લોબિંગ શરૂ કર્યું છે તે ચીનને ભારે જરૂર પડી શકે છે. ચીનને પણ આ વાતની ખબર છે. પરંતુ અરુણાચલ પ્રકરણે ફરી એનડીએ સરકારને બેવકૂફ સાબિત કરવાની શરૂઆત કરી છે. ભારત સાથેની ગઈ તંગદિલી વખતે ખરે ટાણે જ દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકી યુદ્ધ જહાજોનો પ્રવેશ પણ ચીનને ઘણો બધો બોધપાઠ આપી ગયો હતો. અત્યાર સુધી તો સેનાના કમાન્ડરો સાથે અને રાજકીય સ્તરો પર વાટાઘાટો ચાલી રહી હતી, જેમાં ભારતની રજૂઆત સ્પષ્ટ હતી કે પહેલા જેવી સ્થિતિનું નિર્માણ ફરીથી કરવું. ભારતના વિસ્તારોમાં ચીનાઓની ઘૂસણખોરી અને નવા વિસ્તારો ઉપર પોતાનો હક દાવો જમાવવાની એની ખંધી ચાલને હવે દુનિયા આખીએ વખોડી રહી છે. આવા સંજોગોમાં ચીન પાસે એક જ રસ્તો બચ્યો હતો કે તે પોતાની આબરૂ બચાવવા પોતાના સૈનિકોને પીછેહટ કરવાનો હુકમ આપ્યો. ચીનને કદાચ એવી આશા નહીં હોય કે ભારત વળતો હુમલો પણ કરી શકે. ચીન જાણે છે કે પોતાની સામાન્ય વસ્તુઓ વેચવા માટે ભારત સૌથી મોટું બજાર છે. ભારત સાથે યુદ્ધ થાય તો ચીનને ઘણું નુકસાન થાય એમ છે. જે વિસ્તારમાં ચીનની ઘૂસણખોરી કરવાની જૂની આદત છે એ વિસ્તારોમાંથી ક્યાં સુધી ચીન પોતાના બધા સૈનિકો અને શસ્ત્ર સામાન હટાવેલા રાખશે એ તો હવે સમય જ કહેશે. પેગોંગ સરોવર અને હોટ સ્પ્રિંગને લઈને હજુ સુધી કોઈ વાત સ્પષ્ટ થઈ શકી નથી, એ પણ અહીં સ્પષ્ટ છે. આ બધી બાબતો પરથી એક વાત સ્પષ્ટ છે કે ચીન ભરોસા લાયક નથી. બીજી તરફ યુક્રેન મુદ્દે અમેરિકા અને રશિયા વચ્ચે તંગદિલી ઘટવાની આશા ઠગારી નીવડી છે. નવા વર્ષની શરૂઆતથી જ બંને દેશો યુક્રેન મામલે એકબીજાને ધમકી આપી રહ્યા છે. એ સારા સંકેત તો નથી. ચીનનું આમાં પણ મહત્વનું કન્ટ્રીબ્યુશન છે. ખંદા ચીને આમાં પણ પોતાનો લાભ જોયો છે અને રશિયાની પડખે ઊભું રહ્યું છે. ચીન રશિયાને સપોર્ટ કરે છે અને સામા પક્ષે પોતાની ચાલબાજીમાં રશિયાની મદદની અપેક્ષા પણ રાખે છે. પરિસ્થિતિ દિવસે ને દિવસે વધારે ને વધારે ગંભીર થતી જાય છે અને દુનિયાના તમામ દેશોના નેતાઓ અને રાજદ્વારીઓ યુદ્ધના ખતરાને ટાળવા માટે મથી રહ્યા છે. મંત્રણાઓના દોર ચાલી રહ્યા છે, પરંતુ શાંતિના અણસાર નથી. ઉલટું યુદ્ધના વાદળ વધુ ઘેરાઈ રહ્યા છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં મોસ્કો અને કીવના રાજદૂતો વચ્ચે થયેલી મુલાકાતમાં બંને દેશ સંઘર્ષ વિરામ પર પ્રતિબદ્ધ તો દેખાયા હતા, છતાં આનાથી અમેરિકા અને તેના સહયોગી દેશ નાટો અને રશિયા વચ્ચેનો તણાવ કેટલો ઓછો થશે તે કહેવું મુશ્કેલ છે. રશિયા અને યુક્રેન બંને હાલ માટે યુદ્ધ વિરામ ચાલુ રાખવા અને આવતા મહિને ફરીથી મંત્રણા કરવા તો જરૂર સંમત થયા છે, પરંતુ યુક્રેનની સરહદ નજીક રશિયા અને તેની સેનાના મોટા પાયે એકત્રીકરણને કારણે તેના નાટો તરફી પડોશી યુક્રેન પર હુમલો કરે તેવી પણ સંભાવના છે. ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓના પરિવારો જ દેશના લગભગ તમામ ઉદ્યોગોના માલિકો છે. હ્યુમન રાઇટ્સ કે અવાજ ઉઠાવતા એક્ટિવિસ્ટો કેદ કે મોતની સજા પામે છે. જાણે એવું લાગે કે કોઈ પણ લોકશાહી દેશ માટે ચીન જેવું બનવું એ ખરેખર અશક્ય બાબત છે. મીડિયા, સોશિયલ નેટવર્ક, સર્ચ એન્જિન, ભાષા, શોધ સંશોધનમાં અમેરિકા અને યુરોપને પણ ચીન હંફાવે છે. નાગરિકોને સરમુખત્યારી ક્રૂર સજાનો ડર હોય, ભલે થોપી બેઠેલું, પણ ભારે શિસ્ત અને અનુશાસન ચીનમાં જોવા મળે છે. જોકે અંદરખાનેથી ચીનના નાગરિકો કમ્યુનિસ્ટ પાર્ટીના ભારે શોષિત ગુલામ હોય તેમ ગળે સુધી આવી ગયા છે, એ પણ સ્પષ્ટ છે. ચીનમાં નાગરિકો દ્વારા જ શાસકો સામે બળવો થાય એવી શક્યતા છે. તેથી ચારે બાજુથી ઘેરાયેલા ચીનના સત્તાધીશોએ તેમની પ્રજાને ગુમરાહ કરીને
દેશ પ્રેમ જગાડવા ભારત સામે સરહદી ગરમાવો પેદા કર્યો છે. વિશ્વ આખું આપણી સામે થઈ ગયું છે તેવી હવા ઊભી કરીને પણ કમ્યુનિસ્ટ નેતાઓ તેમના નાગરિકોને દેશદાજ બહાર લાવવાનું અનુમોદન કરે છે. ભારત મક્કમ રહીને ચીનનો તમામ સ્તરે અવલંબનની રીતે એકડો કાઢી નાખે તો ચીનમાં ગુંગળાઈ ગયેલા નાગરિકો કરોડોની સંખ્યા પર રસ્તા પર આવી જઈને શોષણખોર જુલ્મી શાસકોને સત્તા પરથી ઉથલાવવા માટે ટાંપીને જ બેઠા છે. વિશ્વના દેશો પણ આ પળનું નિર્માણ કરવાની દિશામાં જ સોગઠા ગોઠવી રહ્યા છે. હોંગકોંગ પર પકડ જમાવીને બેઠેલા ચીન સામે હવે સ્થાનિકોએ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. હવે ચીનમાં આંતરિક બળવાના લક્ષણો દેખાઈ રહ્યા છે. સમય દૂર નથી કે ચીનમાં આંતરિક બળવો થાય. આ તકની રાહ જોઈને અનેક દેશો બેઠા જ છે. કદાચ ભારત તેમાંનો એક હોઈ શકે. ચીનની વૃત્તિ ચરિત્રહીન સ્ત્રીના કપટી હાસ્ય જેવી છે. 1962માં પણ ચીને પહેલાં પોતાની સેના હટાવી લીધી હતી અને પછી કાયરની જેમ દગાબાજીથી હુમલો કર્યો હતો. પીઠમાં ખંજર ભોંકવાની તેની જૂની આદત છે. જ્યાં સુધી ચીન 5 મેના દિવસ પહેલાં હતી એવી પરિસ્થિતિની સ્વેચ્છાએ ઊભી નહીં કરે ત્યાં સુધી આ સરહદ વિવાદને પૂરો થયેલો ન ગણવો જોઈએ. ભારતે હજુ પણ વધુ જાગૃત રહેવું પડશે તે ચોક્કસ છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપશો મને રજા. જોતા રહો કે ન્યૂઝ. ધન્યવાદ.